નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર: દીવ જિલ્લા સેશન કોર્ટ સરકાર સાથે છેતરપિંડી અને સરકારી નાણાંનો ગેરવહીવટના કેસમાં દીવ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિવેક ફિશરીઝ સોસાયટીના ચેરમેન ઉમેશ રામા બામણિયાને શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. મહાશિવરાત્રી મેળો થયો સંપન્ન. 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાંધ્યું પુણ્યનું ભાથું. જૂના અખાડા, આહવાન અખાડા, પંચઅગ્નિ અખાડા અને કિન્નર અખાડાઓના મહામંડલેશ્વરો ઉપરાંત વિવિધ આશ્રમોના મહામંડલેશ્વર અને તેના સેવકો ધર્મધજા સાથે રવેડીમાં જોડાયા હતા. રવેડીના પ્રારંભે દત્ત ભગવાનની પાલખી, ત્યારબાદ ગણેશજી અને ગાયત્રી માતાજીની પાલખી નીકળી હતી, જે બાદ તમામ સાધુ સંતો દ્વારા આ મૃગી કુંડમાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવી હતી. આગામી તારીખ 1 માર્ચના રોજ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં એમએસસી, એમબીએ, એમટેક અને એમસીએ જેવી વિવિધ વિદ્યા શાખાઓના 200 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી, પ્રમાણપત્ર તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ભાવનગરના ધારાસભ્ય અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી અને ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમન અને ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી મોનિટરિંગનું નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના પુત્ર હૃદયાંશના જન્મદિવસ નિમિત્તે 151 મણ લીલા ઘાસચારાનું દાન કરાયું. કલા મહાકુંભ 2024માં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. કલા મહાકુંભ અંતર્ગત વિવિધ પ્રકારની 37 સાંસ્કૃતિક સ્પર્ધાઓનું તાલુકા, જિલ્લા અને પ્રદેશ તથા રાજ્ય લેવલે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સ્પર્ધામાં 7 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કુલ 4 અલગ અલગ વય જૂથમાં ભાગ લઈ શકાય છે. આ કલા મહાકુંભ 2024માં નોબલ યુનિવર્સિટીના 75 થી પણ વધારે વિદ્યાર્થીઓ તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા. આ ઉપલબ્ધિ માટે નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશ તુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા, પ્રોવોસ્ટ ડોક્ટર એચ.એન. ખેર દ્વારા આ તમામ વિજેતાઓ અને તેમના માર્ગદર્શક ડોક્ટર પ્રતીક્ષા ગુરુને અભિનંદન પાઠવ્યા હતા. 10 ગામની પ્રજા માટે આશીર્વાદ રૂપ હિરણ નદીના પુલની તાકાત અને આયુષ્યમાં વધારો કરવાની કામગીરી ટલ્લે ચડી છે. 1987માં માત્ર 20 લાખના ખર્ચે નવનિર્મિત બંધાયેલ પુલ અત્યારે ખખડધજ થઈ ગયો છે. ગીરના પાટનગર તાલાળા શહેરમાંથી પસાર થતી હિરણ નદી ઉપર બંધાયેલો પુલ તેની આયુષ્ય પૂરી થતા અત્યારે સાવ ખખડી ગયો છે અને જર્જરિત થઈ ગયો છે. અને આ પુલની આયુષ્ય અને તાકાતમાં વધારો કરવા માટે સરકારે 2.37 લાખના ખર્ચ સાથે એક કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો હતો. મુદત પૂર્ણ થઈ ગઈ છે, છતાં કામગીરી શરૂ નથી કરવામાં આવી અને કોન્ટ્રાક્ટરોએ આળસ કરી છે. છતાં પણ પ્રશાસન મૌન છે, તેના લીધે ત્યાંની પ્રજામાં રોષ ફેલાયો છે. તાલાળા પંથકમાં કેસર કેરી દ્વારા આજીવિકા ચલાવતા કિસાનોને ઉત્પાદન ખર્ચ પણ નથી મળતો, જેથી તે આંબા કાપવા માટે મજબૂર બન્યા છે.
વન વિભાગ મંજૂરી આપવા ધક્કા ખવડાવે છે એટલે કેસર કેરીના આંબાના ઝાડને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારામાંથી દૂર કરવા માટે માંગ ઉઠી છે. છેલ્લા 2 વર્ષથી કેસર કેરીના પાકમાં જબરો ઘટાડો થઈ રહ્યો છે. તાલાળા પંથકમાં કેસર કેરીના પાકનું સરકાર બાગાયત વિભાગ દ્વારા ત્વરિત સર્વે કરાવે તેવી પ્રબળ માંગ ખેડૂતો કરી રહ્યા છે. તાલાળા પંથકનો કેસર કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને મધ્યાના ભરડામાં છે તો અન્ય કિસાનો ચિંતામય છે. જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ રિસર્ચ સેન્ટરમાંથી shape.ai કંપનીના વર્કશોપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના પ્રોજેક્ટ મેનેજર જીનલભાઈ શાહ તથા તેમની ટેકનિકલ ટીમ દ્વારા AI સાયબર સિક્યુરિટી તથા મશીન લર્નિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આગામી માર્ચ મહિનામાં ધૂળેટી જેવા તહેવારની રજા આવવાની છે, ત્યારે રિઝર્વ બેંક દ્વારા 31 માર્ચની રજા રદ કરી દેવામાં આવી છે. માર્ચ મહિનામાં 5 રવિવાર તથા 2 ચોથા શનિવારમાં બેંકની રજા રહેશે. 14 માર્ચે દેશભરની બેંકોમાં ધૂળેટી પર્વની રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેલેન્ડરમાં 31 માર્ચ ઈદની રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં નોટિફિકેશન જારી કરી તે રજા રદ કરી નાખવામાં આવી છે. 31 માર્ચે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ એટલે કે ક્લોઝિંગ હોવાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.